અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલ ખાસ આમંત્રણ દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ સ્વયંભૂ કામે લાગી છે। જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠનો અને અગ્રણી સંસ્થાઓના 2500 થી 3000 મુખ્ય કાર્યકરો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ જામનગરના નેજા હેઠળ જુદી જુદી ટીમો બનાવી અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવવા માટેનું આયોજન થયું છે। જય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે, જેની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલી છે, જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે। જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી, જેની અંદર એક અક્ષતના કળશ છે, રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે, જે વિવિધ એરિયામાંથી 11 કારસેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા। એ કારસેવકોના હસ્તે કાર્યકરોને આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આનંદોત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા 2500 થી 3000 કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે, જે કાર્યકરો લાગશે અને આપણા ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે।